હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું દાળ વડા, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા એકદમ સરળ છે। આપણે મેથીના ગોટા બનાવીએ તો એના માટે આપણે મેથી લાવવી પડે અને એને જોઈને એક એક પાન જોઈને એને સાફ કરવાનું, આ બધું કામ થોડું ટાઈમ માગે એવું। જ્યારે આમાં તો આપણે દાળ પલાળીએ અને ક્રશ કરી લઈએ એટલે આપણું દાળ વડા માટેનું બેટર તૈયાર। તો ચાલો આપણે દાળ વડા બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક બાઉલ ભરી અને મગની દાળ, જે છોડાવાળી દાળ આવે, ફોતરાવાળી દાળ, એ લઈશું। અને બીજી વાટકી આપણે જે છોડા વગરની દાળ હોય, ફોતરા વગરની, એ લઈશું। અને 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી ચણાની દાળ, આવી રીતે આપણે દાળનું માપ કરી લઈશું। હવે આ દાળ જે છે, આપણે જે 2 ચમચી લીધું છે, ચણાની દાળ, અડદની દાળ અને ફોતરા વગરની મગ દાળ, આ બધી એક સાથે જ એને ધોઈ અને એક સાથે જ એને પલાળી દઈશું। અને જે આ ફોતરાવાળી મગદાળ છે એને અલગથી ધોઈ અને અલગથી પલાળીશું। તો જો આપણી પાસે સમય હોય તો 4 થી 6 કલાક પલાળવા દેવાની, નહીંતર ગરમ પાણીમાં 2 કલાક પલાળી રાખવાની। હવે અહીંયા મેં દાળને ધોઈ અને પલાળવા માટે રહેવા દીધી છે। હવે મારે અહીંયા 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે, એટલે દાળ સરસ પલળી ગઈ છે। હવે આ જે છે ફોતરાવાળી દાળ, એને હું સારી રીતે ધોઈ અને જેટલા નીકળે એટલા ફોતરા હું બધા કાઢી લઈશ। આ બંને દાળો સારી રીતે પલળી ગઈ છે। હવે આને આ પાણી કાઢી અને ધોઈ અને પાછી નીતરવા માટે રાખી દઈશું। આ દાળને પલાળ્યા ઘણો સમય થયો છે, એટલે એના ફોતરા પણ એકદમ સરળતાથી નીકળી જશે। હળવા હાથે એને આમ ચોળીને ધોઈ લઈશું દાળને, એટલે બધા ફોતરા નીકળી જશે। અને થોડા ઘણા રહે તો પણ વાંધો નહીં, એટલે આવી રીતે આપણે એને પાણીથી ધોઈ અને બધા ફોતરા ઉપરથી કાઢી લેવાના। અહીંયા જો આ દાળ પણ મેં કોરી થવા માટે રહેવા દીધી છે, પાણી નીતરવા માટે, અને આ દાળમાંથી ઘણા બધા ફોતરા નીકળી ગયા છે। તો હવે આમાંથી આપણે થોડી દાળ વાટકીમાં કાઢી લઈશું। તો 1 ચમચી જેટલી હું આમાંથી દાળ લઉં છું અને 1 ચમચી અથવા 2 ચમચી જેટલી આપણે લઈ લઈશું। એટલી દાળ સાઈડમાં રહેવા દઈશું અને બંનેમાંથી એક દાળ લઈએ તો પણ ચાલે। અહીંયા મેં બંને દાળ લીધી છે। હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરવાની છે। તો પહેલાં આપણે આદું અને મરચાં લઈશું। અહીંયા મેં 4 નંગ મરચાં લીધા છે, જે મીડિયમ તીખા હોય છે। એટલે પહેલાં આદું મેં સમારી લીધું, મોટું મોટું સમારી લીધું, અને હવે હું આ મરચાં પણ આવા મોટા જ સમારી લઈશ। અને આપણે આદું અને મરચાં પહેલાં ક્રશ કરી લઈશું, એટલે એ જલ્દી ક્રશ થઈ જાય। તો અહીંયા આપણા આદું અને મરચાં પણ ક્રશ થઈ ગયા છે। હવે આમાં હું દાળ મિક્સરમાં લઈ લઈશ અને અધકચરી ક્રશ કરી લઈશ। અહીંયા આપણે એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી કરવાનું, પણ થોડું દરદરું રહે ને, કરકરું, એવું આપણે પીસી લેવાનું છે। તો આ મેં પીસ્યું, એમાં 2 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે। વધારે પાણી આપણે નહીં ઉમેરવાનું, પછી જરૂર લાગે તો જ ઉમેરવાનું, પણ વધારે જરૂર હોતી જ નથી આમાં। એટલે આવી રીતે બધી દાળ આપણે દળી લીધી છે અને એને મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે। હવે આમાં આપણે જે આખી દાળ રાખી હતી પલાળેલી, એ એડ કરી દઈશું। એટલે જ્યારે આપણે દાળ વડા ખાઈએ ત્યારે આ દાળ ખાવામાં આવે ત્યારે આમ સરસ લાગે, એના ટુકડા આવે ને ખાવામાં, એટલે આમ સરસ લાગે। હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। આમાં વધારે મીઠાની જરૂર હોતી નથી, એટલે મીઠું ઉમેરવામાં આપણે ધ્યાન રાખવાનું। બારીક સમારેલા ધાણા પણ ઉમેરી દઈશું। એટલે દાળ વડા બનાવવા માટે વધારે કોઈ સામગ્રીની જરૂર નથી હોતી। આમાં ખારો, સોડા, ઈનો કશું જ ઉપયોગમાં નથી લેવાનું હોતું। આદું, મરચાં, બસ 2 વસ્તુ અને મીઠું ઉમેરી દઈએ એટલે આપણા દાળ વડા માટેનું બેટર તૈયાર। આને 5-7 મિનિટ માટે ફેંટી લઈશું, એટલે સરસ એકદમ આમ હળવું જ, આપણને આમ જોતાં જ ખ્યાલ આવી જાય એવું આ મિશ્રણ તૈયાર થઈ જશે। હવે જો આ મિશ્રણ આપણું પરફેક્ટ છે દાળ વડા માટેનું, તો હવે આને એક સાઈડ પર રહેવા દઈએ। આપણે ગેસ પર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે, પણ આ બાજુ આપણે આની સાથે એક ચટણી બનાવવાની છે, એની તૈયારી કરી લઈએ। તો આદુનો ટુકડો અને 2 લીલા મરચાં અને ધાણા,
આ બધું ધોઈ અને સમારી લીધું છે મેં, અને આને પહેલાં આપણે ક્રશ કરીને સાઈડ પર રહેવા દઈશું. એટલે આ ચટણી આપણે હજી અત્યારે અડધી જ થઈ છે, અડધી આપણે પછી બનાવવાની છે. એટલે આટલું આપણે તૈયારી કરીને રહેવા દેવાનું. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ. તો જો આપણું થોડું આમ બેટર નાખતા જ તરત ઉપર આવી ગયું, એટલે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દાળવડા તળી લઈએ. જ્યારે આપણે દાળવડા તેલમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ જ્યાં સુધી આપણે દાળવડા નાખીએ છીએ ત્યાં સુધી એકદમ ગેસની ફ્લેમ આપણે વધારે રાખીશું, અને પછી આપણે મીડિયમ કરી નાખીશું. આપણું દાળવડાનું બેટર ઠંડુ હોય અને તેલ ગરમ હોય, એટલે તેલ ઠંડુ ના પડી જાય એના માટે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને જેટલા કઢાઈમાં સમાય એટલા આપણે દાળવડા તૈયાર કરી લઈશું. અને આને થોડી વાર પછી આપણે આમ ચમચીથી થોડા આમ હલાવી લઈશું. અને કોઈ જો બીજા સાથે ચીપકી ગયું હોય તો એને આપણે છૂટું કરી લઈશું. અને આપણે જેવા ક્રિસ્પી જોઈતા હોય એ પ્રમાણેના તળી લેવાના છે. ગેસની ફ્લેમ અત્યારે હવે મીડિયમ કરી લેવાની છે. અહીંયા જો આ તળાઈ ગયા છે આપણા દાળવડા. આને બહુ તળાતા પણ વાર નથી લાગતી. હવે આવી જ રીતે આપણે બાકીના દાળવડા પણ તળી લઈશું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે, અને કઢાઈમાં સમાય એટલા દાળવડા આપણે તળવા માટે લઈ લઈશું. દાળવડા જ્યારે તળાતા હોય ત્યારે આને ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે. એટલે એક બાજુ આપણે તળતા જઈએ અને એક બાજુ ખાતા જાય, તો આ દાળવડા ગરમા ગરમ ખાવાની મજા આવે. હવે જો આમાં મેં વધારે દાળવડા ઉમેર્યા છે, એટલે એકબીજા સાથે ચીપકી ગયા છે. તેને હું અલગ કરી લઈશ. હવે આપણા દાળવડા પણ તળાઈ ગયા છે. તો આને હવે તેલમાંથી બહાર કાઢી લઈશું. આપણે જેવા ક્રિસ્પી જોઈતા હોય એ પ્રમાણેના તળી લેવાના. અંદરથી કાચા ના રહેવા જોઈએ અને બહારથી વધારે બ્રાઉન થઈ જવા ના જોઈએ. એ પ્રમાણેના આપણે દાળવડા તળી લેવાના છે. હવે આ દાળવડાને હું પ્લેટમાં કાઢી લઈશ. હવે આટલા દાળવડા તૈયાર થઈ ગયા છે. બાકીના હું પછી બનાવીશ, પણ આની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું. તો આપણે જે વાટી દાળના ખમણ આવે છે એની સાથે ખાવાની ચટણી આવે છે ને, તો એ બહુ સરસ લાગતી હોય છે. અને એ ખમણ નાખીને બનાવેલી હોય છે. તો મને પણ એવું થયું કે આ દાળવડા નાખી અને આ ચટણી બનાવું તો કેવી લાગશે. એટલે મેં એવી રીતે દાળવડા 3-4 નાખી અને આ ચટણી બનાવી લીધી. આમાં હવે હું દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું આ 2 વસ્તુ ઉમેરી દઈશ. તમારે તમારી પસંદ પ્રમાણે કોઈ લીંબુનો રસ છે કે દહીં વધારે છે એ જેવું ઉમેરવું હોય એવું ઉમેરી શકાય. અને અહીંયા સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ જાય છે. અહીંયા આપણે જેવી ઘાટી રાખવી હોય અથવા પાતળી રાખવી હોય એ પ્રમાણેની રાખી લેવાની. તો સરસ મજાની આ ચટણી બની છે. તો તમે જ્યારે પણ દાળવડા બનાવો ત્યારે આવી ચટણી પણ સાથે બનાવજો. હવે આ દાળવડાને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો કોઈ પણ વધારાની ઝંઝટ વગર આપણે જ્યારે 2-3 કલાકનો સમય હોય ત્યારે દાળને પલાળીને ક્રશ કરી લઈએ, એટલે આપણા દાળવડા તૈયાર. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આવું આપણને તળેલું ખાવાનું ખૂબ ગમે. તો તમે પણ આવી રીતે દાળવડા જરૂરથી બનાવજો, અને તમારા દાળવડા કેવા બન્યા છે એ મને કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.